નમસ્કાર, હું પ્રવીણ. લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તેની રાહ જોવાઈ રહી છે અને એ જાહેરાત પહેલા વડાપ્રધાન મોદી અંતિમ વખત ગુજરાત પ્રવાસે ફરીથી આવી રહ્યા છે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે અને નવનિર્મિત સુદર્શન બ્રિજ, સુદર્શન સેતુ તેનું ઉદ્ઘાટન કરશે, જેને સિગ્નેચર બ્રિજ પણ કહેવાય છે. સાથે જ પીએમ મોદી દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કરે તેવી પણ શક્યતા છે. સ્કૂબા ડાઇવ કરીને પીએમ મોદી દરિયામાં ડૂબેલી સોનાની દ્વારકાના પૌરાણિક અવશેષો નિહાળે તેવી શક્યતા છે, કેમ કે આ સ્થાનને વિકસાવવાની વાતો પણ લાંબા સમયથી ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સંગમ નારાયણ મંદિર નજીક દરિયામાં નેવી દ્વારા સ્કૂબા ડાઇવિંગ ચાલી રહ્યું છે. વડાપ્રધાનના આગમનને લઈને પંચકુઈ બીચ વિસ્તારમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તો આજે સાંજે વડાપ્રધાન મોદી જામનગર આવશે, રાત્રિ રોકાણ કરશે અને બાદમાં આવતીકાલે દ્વારકામાં સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરશે અને ત્યાંથી રાજકોટ રવાના થશે અને રાજકોટમાં એમ્સનું લોકાર્પણ કરશે. સહયોગી અર્જુન આપણી સાથે જોડાશે. અર્જુન, વડાપ્રધાન મોદી જામનગરની મુલાકાતે છે, આજે રાત્રે રોકાશે, રોડ શોના પણ સમાચાર છે અને બીજી મોટી વાત, જ્યારે સુદર્શન બ્રિજનું લોકાર્પણ થઈ રહ્યું છે, જે પૌરાણિક દ્વારકાની આપણે કથાઓ સાંભળીએ છીએ, રિસર્ચ ઘણું બધું થયું, ત્યાં પણ સ્કૂબા ડાઇવિંગ કરીને દરિયાના પેટાળમાં સોનાની નગરી દ્વારકાના અવશેષો છે તે પણ વડાપ્રધાન મોદી નિહાળશે, એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે. કઈ પ્રકારની તૈયારીઓ છે આ તમામ કાર્યક્રમને લઈને? બિલકુલ પ્રવીણ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આજે જામનગરના પ્રવાસે આવવાના છે, ત્યારે અંદાજિત 9 કલાકે જે જામનગર એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યારબાદ જામનગરના દિગ્જામ સર્કલથી લઈ અને પાયલોટ બંગલા સુધી જે રોડ શો છે તે યોજવામાં આવશે. દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે શહેરમાં જે ત્યારે એક તહેવાર જેવો માહોલ હોય એ રીતના જે દ્રશ્યો જે છે તે સર્જાયા છે. સમગ્ર જે રસ્તો છે, જે રોડ શો નો જે માર્ગ છે, તેને અત્યારે હાલ શણગારી દેવામાં આવ્યો છે. લાઇટિંગ અને જે અત્યારે જે આ રોડ છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સતત જે વડાપ્રધાનની સુરક્ષાને લઈને જે એસપીજી નો કાફલો પણ જે સતત જે અહીંયા પર રસ્તા પર જે છે તે નિરીક્ષણ કરી રહ્યો છે. તમામ સુરક્ષા વ્યવસ્થાની જે છે તે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે રીતના દ્રશ્યો જે જોઈએ કે જે નવના ટકોરે એટલે કે લોકો જે છે તે આ રસ્તો જે છે તે લોકોથી ભરચક થઈ જશે અને વડાપ્રધાનને અભિવાદિત કરવા માટે જે તમામ જે જામનગર વાસીઓ છે તે આ રસ્તા પર ઉપસ્થિત રહેશે. ત્યારે હાલ જે આવતીકાલે જે રાત્રે, સૌપ્રથમ તો આજે રાત્રે એટલે કે જે રાત્રિ રોકાણ જે છે તે કરવાના છે અને ત્યારબાદ વહેલી સવારે જે સુદર્શન સેતુનું જે ઉદ્ઘાટન કરવા માટે જવાના છે. સાથે સાથે સોનાની નગરી દ્વારકા જે તેના સ્કૂબા ડાઇવિંગ થી તેના જે અત્યારે હાલ અવશેષો પણ જે છે તે અત્યારે જોવા મળે છે, તેનું પણ નિરીક્ષણ જે છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે તેવા અત્યારે હાલ સમાચાર જે મળી રહ્યા છે. તો તેને લઈ અને અત્યારે હાલ જે અત્યારે કાર્યકર્તાઓમાં અને જે ત્યારે તમામ જે લોકો છે હાલાર પંથકમાં જે ત્યારે જે ઉત્સવ જેવો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. 7 વાગ્યાની આસપાસ જે આ રોડ છે તે રોડ સદંતર જે વટેમાર્ગો માટે જે છે બંધ કરી દેવામાં આવશે. તમામ રાહદારીઓ માટે જે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા આપવામાં આવી છે તે રૂટ પરથી જે છે તે લોકો પસાર થશે. અને અત્યારે હાલ જે રીતના જેમ જેમ સમય પસાર થશે તેમ વડાપ્રધાનના આવવાની જે ક્ષણો નજીક થશે ત્યારે જે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો જે અનેક સમાજ દ્વારા જે પારંપરિક વેશભૂષા પહેરીને પણ જે વડાપ્રધાનનું સ્વાગત અને આગમન જે છે તે કરવામાં આવશે. અર્જુન, દ્વારકામાં શિવરાજપુર બ્રિજ ડેવલપ થયો, માધુપુર બ્રિજ ડેવલપ થયો, ઘણા બધા કામો પણ થઈ રહ્યા છે, સુદર્શન બ્રિજ પણ ખુલ્લો મુકાશે, પણ સ્કૂબા ડાઇવિંગ દેશભરમાંથી લોકો યાત્રિકો આવે છે, ઘણા ઓછા લોકો આ જગ્યાની મુલાકાત લેશે. માનો છો કે વડાપ્રધાન મોદી જ્યારે સ્કૂબા ડાઇવિંગ કરશે, અથવા તો મેં પહેલા પણ કહ્યું કે દ્વારકા નગરી, પૌરાણિક નગરીના અવશેષો જે પડ્યા છે, રિસર્ચ વર્ષોથી ચાલી રહ્યું છે, ત્યાં આવનાર સમયમાં મોટા પાયે રિસર્ચ થાય અથવા તો બજેટ ખર્ચાય એ પ્રકારના સંકેત પણ શું વડાપ્રધાનની આ મુલાકાતથી મળી રહ્યા છે? કેમ કે જ્યારે પણ નરેન્દ્ર મોદી કોઈ પણ જગ્યા પર જાય છે તો આપમેળે એ જગ્યા લોકો ફરીથી વધારે વિઝિટ કરતા થઈ જાય છે. તે હિસાબથી પણ શું મહત્વની માની શકાય આ મુલાકાત, જ્યાં સુધી સ્કૂબા ડાઇવિંગની વાત હોય? એટલી મોટી સંખ્યા નથી, લોકો કરી રહ્યા છે, પણ કદાચ આવતીકાલથી આ જગ્યા પર જે બહારથી આવતા લોકો છે આ ઇવેન્ટ પછી
તેનું મહત્વ વધી જશે અથવા તો લોકો તે તરફ વધારે દોરાશે? બિલકુલથી જે આવતીકાલથી જ્યારે વડાપ્રધાન જે મુલાકાત લેશે અને ત્યારબાદ સ્કુબા ડાઇવિંગ કરશે, કારણ કે વડાપ્રધાનનો જે રીતના એક હંમેશા માટે જે કોઈ એક જગ્યા કે ટુરિસ્ટ પોઈન્ટ માટેનો જે ટ્રેન્ડ રહ્યો છે, કે કારણ કે આપણે લક્ષદ્વીપની જે વાત કરીએ કે જે રીતના લક્ષદ્વીપમાં એક વખત જે મુલાકાત લીધા બાદ વડાપ્રધાન બાદ ત્યારબાદ તે તમામ જે ભારતવાસીઓ છે તે લક્ષદ્વીપ તરફ જે વળી ગયા છે, તે રીતના વડાપ્રધાન છે તે હંમેશા કોઈને કોઈ ટુરિસ્ટ પોઈન્ટને જે ભારતના ટુરિસ્ટ પોઈન્ટ હોય તેને વિકસાવવા માટે જે વિચારતા હોય છે. ત્યારે આવતીકાલે જે દ્વારકાની જે મુલાકાત લેશે અને ત્યારબાદ જે દ્વારકામાં જો વડાપ્રધાન દ્વારા ત્યાં ટુરિસ્ટ પોઈન્ટ તરીકે જો સ્કુબા ડાઇવિંગ કરવામાં આવે છે તો તેની ખૂબ જ મોટી અસર જે છે તે ભારતીયોમાં પડશે અને ભારતીયો દ્વારા ત્યાં મોટી સંખ્યામાં જે બહારથી, કેમ કે દ્વારકા એક મોટા પાયે જે ટુરિસ્ટ પોઈન્ટ છે, ત્યાં મોટી સંખ્યામાં જે લોકો જે છે તે ત્યાં આવતા હોય છે. પરંતુ જે સ્કુબા ડાઇવિંગ અત્યારે હાલ નહિવત પ્રમાણમાં જે લોકો કરે છે, પરંતુ જો વડાપ્રધાન તે કરશે તો તે જે એક્ટિવિટી છે તે ખૂબ જ એક પ્રમોશનલ એક્ટિવિટી જે છે તે થઈ જશે અને દ્વારકામાં જે આ એક્ટિવિટીને જે છે તે વધુ વેગ જે છે તે મળશે તે ચોક્કસથી માની શકાય. શિવરાજપુર બીચ હોય કે ત્યાં અન્ય ફરવા જેવા સ્થળો હોય, દ્વારકા જે છે તે હવે ધીમે ધીમે જે રીતે વિકાસ જે દ્વારકાનો થઈ રહ્યો છે તે દ્વારકાના વિકાસને જોઈને હવે એવું લાગે છે કે જે રીતના સરકાર પણ તે દ્વારકામાં એક મોટું જે એક ટુરિસ્ટ જે ધાર્મિક ટુરિસ્ટ પોઈન્ટ જે છે તે વિકસાવવા તરફ જે છે તે દ્વારકા આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે. અને વડાપ્રધાનનું સ્વપ્ન પણ જે રીતના જોઈ શકાય છે કે જે સિગ્નેચર બ્રિજ એટલે કે જે હવેથી સુદર્શન સેતુનું પણ જે લોકાર્પણ કરવામાં આવશે, એટલે કે ઓખાથી લઈ અને બેટ દ્વારકા સુધી જે પહેલા 5 થી 7 કલાકનો જે રસ્તો હતો અને જે બોટમાં જે જઈએ એટલે કે જીવના જોખમે જે બોટમાં સવારી કરવી પડતી હતી, તે ખૂબ જ યાત્રા જે છે તે સરળ બની ગઈ છે અને જે કૃષ્ણમય એકદમ વાતાવરણ થઈ જાય તે પ્રકારની જે કોતરણી અને ભગવાન શ્રી કૃષ્ણની જે ત્યાં પંક્તિઓ લખવામાં આવી છે, શ્રીમદ ભાગવત ગીતાની પંક્તિઓ લખવામાં આવી છે, તેને લઈને અત્યારે હાલ જે આવનારા સમયમાં દ્વારકા જે છે તે વધુ વિકસિત થશે અને જે વડાપ્રધાનની મુલાકાત બાદ જે દ્વારકાના વિકાસને એક નવો વેગ મળશે તેવું ચોક્કસથી અત્યારે લોકો માની રહ્યા છે. અર્જુન, જોડાયેલા રહેજો, થોડા આગળ પણ જોડાશો, કેમ કે મહત્વની વાત એ છે કે પહેલા જામનગર આવશે વડાપ્રધાન. મહત્વની અપડેટ પર નજર કરી લઈએ. સાંજે જામનગર આવી રહ્યા છે અને રાત્રિ રોકાણ પણ કરશે. હવે અહીંયા એ પણ ન ભૂલવું જોઈએ કે પહેલાની તૈયારીઓ છે. આ પહેલા વિધાનસભા ચૂંટણી સમયે વડાપ્રધાન જામનગર આવ્યા હતા, રોડ શો કર્યો હતો અને ત્યારે પણ બેઠકોનો ધમધમાટ હતો. એ ચૂંટણીનો સમય હતો. હવે પણ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, પરંતુ રાત્રે 9:15ની આસપાસ વડાપ્રધાન મોદી એરપોર્ટ પહોંચશે. દિગ્જામ સર્કલથી પાયલટ બંગલો સુધી રોડ શોનું આયોજન છે અને રોડ શોમાં એક પરંપરા રહી છે છેલ્લા 1-1.5 વર્ષથી કે અલગ અલગ જગ્યાએ જ્યારે વડાપ્રધાન આવે છે, અમદાવાદમાં પણ રેકોર્ડ બ્રેક લાંબો લંબાઈની દ્રષ્ટિએ રોડ શો કર્યો હતો. રોડની બંને તરફ એક બેરિકેટિંગ લગાવી દેવાય છે. અલગ અલગ લોકો દ્વારા તેમનું સ્વાગત થાય છે અને સાથે જ અલગ અલગ સાંસ્કૃતિક ઝાંખીઓ પણ દર્શાવવામાં આવે છે. તો ફરીથી જામનગરમાં પણ એ જ પ્રકારની તૈયારીઓ. મોડી રાત્રે વડાપ્રધાન મોદી આવશે અને દિગ્જામ સર્કલથી પાયલટ બંગલો સુધી રોડ શો યોજાશે અને આવતીકાલે દ્વારકા સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરશે. તો દ્વારકા ખાતે વડાપ્રધાન મોદીના આગમનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના છે, જેનું નામ સુદર્શન બ્રિજ અપાઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેટ દ્વારકા મંદિર તેમજ દ્વારકાધીશ જગત મંદિર ખાતે દર્શન અને પૂજા પણ કરશે. ત્યારબાદ પીએમ મોદી એનડીએસ ગ્રાઉન્ડ ખાતે જનસંબોધન કરશે. સાથે જ પીએમ મોદી ગોમતી નદીમાં ડૂબેલી દ્વારકાને નિહાળવા માટે સ્કુબા ડાઇવિંગ કરશે. વડાપ્રધાનની સુરક્ષાને લઈને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, દરિયાઈ સુરક્ષા, શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કાર્યક્રમ વિસ્તારના દ્વારકાના તમામ વિસ્તારોને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરાયા છે. સહયોગી અર્જુન જોડાયેલા છે. અર્જુન, સુરક્ષાની દ્રષ્ટિએ પણ આમ તો જામનગરમાંથી દ્વારકા જિલ્લો બહુ લાંબો સમય નથી થયો અલગ થયો, પરંતુ જામનગર દ્વારકા એક જ રીતે કહેવાય. લોકસભા સીટ પણ એક છે, પણ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને પ્રોટોકોલ પણ હોય છે અને પ્રોટોકોલ જાળવવાના પણ હોય છે અને સુરક્ષાની પણ તૈયારીઓ હોય છે. કઈ પ્રકારની સુરક્ષાની તૈયારીઓ છે? કેમ કે બહુ થોડું લાંબુ રોકાણ કરશે, આગલા દિવસે જ આવી રહ્યા છે વડાપ્રધાન. બિલકુલ, સુરક્ષા વ્યવસ્થાને જે રીતે વાત કરશું તો જે વડાપ્રધાનની જે આગમનને લઈ અને જે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હોય તેવા અત્યારે દ્રશ્યો હાલ સર્જાયા છે. ખાસ કરીને સમગ્ર જામનગર છે તેના મુખ્ય માર્ગો એટલે કે દિગ્જામ સર્કલથી લઈ અને ટાઉન હોલ સુધીનો વિસ્તાર, તેને જે લોકોની અવર જવર માટે જે છે તે 18 કલાક માટે જે આ રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવશે.
એસપી સહિત અને સૌરાષ્ટ્રની તમામ રેન્જ આઈજી સહિતના અધિકારીઓ જે ઝીણવટ ફરી જે પોલીસની જે સુરક્ષા વ્યવસ્થા જે છે તેની ચકાસણી જે કરી રહ્યા છે. જે રીતના દ્રશ્યો જે જોઈ શકાય છે કે જે હજુ પણ જે એસપીજીની ગાડી જે છે તે સતત જે રોડ શોનું જે રૂટ છે તેના પર નિરીક્ષણ જે છે તે કરી રહી છે અને વારંવાર જે રીતના જે અત્યારે હાલ જે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી છે. વડાપ્રધાન 9 વાગે આવવાના છે એટલે કે 7 વાગ્યાની આસપાસ જે આ રૂટ છે તે સમગ્રપણે બંધ કરી દેવામાં આવશે અને ત્યારબાદ જે લોકોની અવરજવર છે તે આ રોડ પરથી પ્રતિબંધિત કરી દેવામાં આવશે. પ્રવીણ, આભાર અર્જુન, સમગ્ર અપડેટ બદલ. આવતીકાલે પણ દિવસ દરમિયાન વડાપ્રધાનની મુલાકાતને લઈને તમામ અપડેટ્સ આપતા રહીશું. એક બ્રેકમાં